ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં જ જશો અને મજામાં જ જશો અને એકદમ નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. અને આજ શનિવાર છે, હનુમાન દાદાનો વાર છે, તો બધાને જય હનુમાન દાદા. અને કેમ છો બધા? મજામાં ને? તો ચાલો સિરાવા બેસી જઈને વાગી ગયા છે 8:45 અને સિરાવીને પછી કામ ધંધા થોડા ઝડપી, કારણ કે સવારે વહેલા તો ઉઠી ગયા હોય છે અને કામ કરીને પછી નાહી ધોઈને ફ્રેશ થઈને પછી બ્લોગ ચાલુ કરી દો. ચાલો ભાઈ, સિરાવા બેસી ગયો છે. રોટલી છે, તરબૂચ સવારમાં છે. આજ તો નવીન આઈટમ હે, કારણ કે ખીચડીમાં ચા ભર્યો એટલે આજે ખબર પડી પહેલી વાર આજ ખીચડીમાં ચા ભર્યો. એમ કા મમ્મી? ગરમ તો હાલે, ગરમ તો ચા જોઈએ જ ને. મસ્ત મજાનું હવાના તરબૂચ છે અને રોટલી વઘારેલી અને ખીચડી વઘારેલી છે અને સાથે છે ભૂંગળા. તો ચાલો સિરાવી લઈએ. કા મમ્મી? હવે સવારના 8:30 તો એ ભાઈ વહી જ જાય દરરોજ. 15-20 પછી જલસા. હા, જલસા નહીં, મારું વેકેશન છે ને માથા ચડશે. મારું લેફ્ટ લવડાવી દેવાના હે બે થઈને ભેગા થઈને. હા, અગાસી આવી ગયા, કારણ કે આજે છે ને દૈડા દરવાના છે, એટલે દૈડા દરીશું તો હળી કાઢવામાં જ થાય. ઉપરથી નીચેથી ઉપર કાઢ કે છે ને ભરતી રહીને આપણી અગાસી રાખી છે, એટલા માટે જો એક ડબ્બો તો દરાઈ ગયો છે અને અમને બીજા 3 ડબ્બા દરવાના બાકી છે, કારણ કે આપણે દૈડું છે ને 1 મહિનાનું હાઈલે દરી નાખી, કારણ કે ઘડા વડે ટાઈમ હોય નહીં આપણી પાસે કે 15 દિવસે ચાલુ કરી શકીએ, એટલા માટે છે ને અત્યારમાં 1 મહિનાનું હાઈલે દરી નાખશું. હા, સોહમ માટે જો ડબ્બામાં સેન્ડવિચ લઈ જાય, જો બનાવ વેજીટેબલ સેન્ડવિચ. વેજીટેબલમાં શું શું નાખવાનું? આ રે પહેલા બ્રેડ લઈને ઘરે લીલી ચટણી બનાવી, ચટણી 2 બાજુ લગાવીને બધું વેજીટેબલ પાથરીને બનાવી નાખીશ. ગ્રીલ સેન્ડવિચ, વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ એમ લઈ જવાની હે ને, એટલે મસાલા સેન્ડવિચ તો ભાવે નહીં, નતો વળી મસાલા સેન્ડવિચ બનાવી દે તેને. કાકડી એમ કે સલાડ સેન્ડવિચ બના દે ને મમ્મી, બોલ વેજીટેબલ બોલતા ન આવડે ને, એટલે કાસો કેવી સેન્ડવિચ તાર ખાઈ? વેજીટેબલ આવડી ગઈ બોલતા, હું તો એમ કરતા નથી આવડતું. કેટલી ખાઈ જઈશ એટલી બનાવ. બોલો, છોકરાને ભણવાનું હોય ને એટલે માયું પગ અત્યારે બેસી જવું પડે, હાથ ને પગ લઈને હાથે દોડે ને પગે દોડે તો કા કોમલ કેવા દોડે અડી અત્યારમાં કરે કામ બધું બાકી હોય ને અત્યારમાં સેન્ડવિચ કરવા બેસી જવું પડે. અને બટેકાનું તો વધારે સટી પડી ગઈ તો ભેચો બોલી ગયો હે. હા, સારું આમ છે ને પેટમાં ન દુખે, જરાક પાકી ગયા હોય ને બટેટા એ સારું છે. હાલો બધાય વેજીટેબલ સેન્ડવિચ ખાવા. સારું હાલ. મમ્મી જો વાગી ગયા છે 11 અને મમ્મી જો એવું છે જો કઈ વાર જો હાથમાં નથી આપી કી વાત મમ્મી તૈયાર કરે. કોમાં કઈક બનાવે છે? શું બનાવે? વેજીટેબલ સેન્ડવિચ બનાવું છું. ટમેટા ને રૂડા ગયો ને કોમર બનાવે છે સેન્ડવિચ. સ્કૂલમાં છે ને વેજીટેબલ સેન્ડવિચનો છે ને પ્રોગ્રામ છે, તો એને જે ડબ્બામાં છે ને એવું એમ ને? રોજ નવું જોઈએ, એટલે અત્યારનું આપણે લાગી જવું પડે. એમ જ હોય ને, એ તો કામ તો કરવું પડે ને. છોકરાઓને સ્કૂલે મૂકવા એટલે બહુ અઘરું. મમ્મીને ભણવા જવું ભેગું, હા. પપ્પાને હા, હા, મારા હાટું બનાવી નાખજો. મારા હાટું બનાવી નાખજે. વેજીટેબલ જ ઓલી બીજી માર નથી ખાવી. બપોરે એટલે સવારના નાસ્તો કર્યો બહુ સારો નાસ્તો હતો, એટલે પેટ ભરાઈ ગયું છે. એવું છે. એવું છે. ચાલો હું જાઉં છું દુકાને હવે. જો અત્યારે જો ભાઈ મમ્મી એને બનાવે છે સેન્ડવીચ અત્યારે, કારણ કે બપોરની કોમલે સોહમ માટે બનાવી, એની મમ્મી એના માટે બનાવી દીધી અને મારા મમ્મી મારા માટે બનાવી. કોમલ બનાવે છે અત્યારે જો રસોઈ જોવો તમે, રોટલી બનાવે છે અને મમ્મી મારા માટે ના હો ભાઈ, મારે તો ખાવા જોશે જ, રોટલી વગર તો ચાલશે જ નહીં.
એવું કોણ બોલે ચાલશે જ નહીં એવું મમ્મી? હા તે મમ્મી જો બનાવે મસ્ત મજાની સેન્ડવિચ બની ગઈ છે ફૂલ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આમ કેમ ઉખડી જાય છે, પડ ઉખડી જાય છે એમાંથી. હા તો ચાલો જમી લઈએ સેન્ડવિચ ને એવું બધું. ચાલો ભાઈ જો મસ્ત મજાનું મગનું શાક છે, રોટલી છે અને એવું બધું છે જમવાનું. સાથે છે તરબૂચ અને ક્રીવા. જો આમ જો ક્રીવા ઉઠી ગઈ છે નીંદર અને સાથે છે સેન્ડવિચ. તો ચાલો જમી લઈએ. દોસ્તો વાગી ગયા છે 9 અને આગળના બ્લોગ કોમલ ઘરે બનાવી દીધી અને હું થોડુંક કામકાજમાં હતો એટલા માટે એને અત્યારે બની ગયું છે જમવાનું. તને છે ને દાદા? હા છે બનાવ્યું નથી, તૈયાર લઈ આવ્યો. કારણ કે અમુક મસ્ત માણસો વ્લોગ જોઈએ ને તો એમ કે અમારા હાટું ન લેવો, અમારા હાટું ન એવી વસ્તુ લઈ આવ્યો સ્પેશિયલ. કારણ કે અમારા સગા છે ને એને બધાને હું લઈ આવું ને બહુ ભાવે. કારણ કે જો આ સ્પેશિયલ રાજકોટનો ફેમસ રગડો છે, રગડો લઈ આવ્યો હું. એટલે અમુક જોઈને કે હા ના બધા મોઢામાં પાણી આવી જાય. કાલ બ્લોગ જોઈને એમ કે અમારા હાટું લઈ આવ્યો નહીં, અમારા હાટું અમને આવી તો એમ કે આગે હે બહુ. વળી પાછળ એમ કે અમારા હાટું લઈ આવ્યો તો તું અમને કોઈ દી ખવડાવ્યો નહીં. એટલે આવું છે બધી. હમણાં ફોન તો હમણાં આવી જ જાય. તું ક્યાં કઈ ખાસ સમજો? મમ્મી ની ફરમાઈશ ચાલુ થઈ ગઈ અત્યારે. હા એટલે આવું છે. મમ્મી આજે ચશ્મા બસમાં પહેરી કે ઘટે નહીં એમાં. એમને મને પ્રશાંત નામથી કોણ ઓળખે? કોઈ નથી ઓળખતો. પ્રશાંત રવિ મીન્સ રવો. સાચી વાત છે. અમારે બોલવા બે બોલે ને એટલે મારો તો વારો કોઈ દી આવતો નથી બોલવાનો. સારું હાલો ઓલી ક્રીવા જો અંદર બેઠા બેઠા હિચકામ બેઠા એને કેવું છે જો અત્યાર સુધી બેઠા હોય તો ન ઉઠે, પણ જેવું જમવાનું લઈને એટલે હેને સુગંધ આવે ને એટલે હેને તરત ઉઠી જાય હેને કા હેને ઈ તો રાજકોટ વાસીઓની ટેવ જ છે. હેને છે ને. હા સારું હાલો જમી લઈ. રગડો ખાલી મસ્ત મજાનો બનાવ્યો તૈયાર લઈ આવ્યો છું તો જમી લઈ. ચાલો મોબાઈલમાં ધ્યાન પડી ગયું લાગે નહીં? મોબાઈલમાં ધ્યાન પડી ગયું પપ્પા. અત્યારે વાગ્યા છે 10:15 અને જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અત્યારે. અને આજે રગડો રવિ લાવ્યા હતા, બહુ મસ્ત મજાનો હતો, ખાવાની બહુ મજા આવી. અને હવે છે ને આવે છે ફૂલ નીંદર એટલે હવે સૂઈ જવું છે. તો આઈ હોપ કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, શેર કરો. જય શ્રી રામ. બાય બાય. ગુડ નાઇટ. નવા બ્લોગમાં બાય બાય.